નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ ફિઝિક્સમાં જે ગતિના નિયમો છે એની અંદર ટોપિક સંપર્કમાં રહેલ તથા દોરીથી બાંધેલ પદાર્થો। અહીંયા બે પદાર્થો M1 અને M2 દળના બે પદાર્થો છે, સપાટી પર સ્થિર છે। હવે એને F જેટલું બળ લગાડીએ છીએ તો એમાં મિત્રો પ્રવેગ કેટલો ઉદ્ભવે? તો પ્રવેગ બળ ભાગ્યા દળ, દળમાં શું આવશે? બંનેના દળનો સરવાળો આવશે, કારણ કે બંને ગતિમાં આવે છે। હવે M1 દળના પદાર્થ પર F જેટલું આ જે બળ લાગે છે અહીંયા પણ લાગે M1 દળના પદાર્થ પર, તો M1 દળના પદાર્થ પર F જેટલું બળ લાગે છે અહીંયા M1 દળના પદાર્થ પર। M2 દળના પદાર્થ પર દળ બદલાઈ જશે એટલે F2 બરાબર M2A। આ પ્રવેગની અહીંયા કિંમત મૂકીએ એટલે આવશે M2F છેદમાં M1 પ્લસ M2। કારણ અહીંયા જે બળ છે અહીંયા થોડુંક ઘટી જશે બળ। ત્યાર પછી જો ત્રણ પદાર્થો હોય તો ત્રણ પદાર્થ માટે પણ પ્રવેગ માટે ત્રણે ત્રણ પદાર્થના દળનો સરવાળો કરવો પડશે। પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ, તો અહીંયા પણ જે M1 દળનો પદાર્થ છે એના પર આ બળ લાગે છે એટલે F1 બરાબર F। M2 દળનો અહીંયા જે પદાર્થ છે અહીંયા બળ કયું લાગશે? તો કે આ બે અહીંયા જે બળ લાગે એ આ બંનેને આમ આ બાજુ બળ લગાડે, ધક્કો મારે એટલે એમાં આ બે બળનો સરવાળો આવશે M2 પ્લસ M3 અને એ કિંમત મૂકી દઈએ। અને F3 શું આવશે મિત્રો અહીંયા? તો કે M3 એમાં એની કિંમત મૂકવાની, M3 એને બદલે F છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 અહીંયા જે બળ લાગે તે। આવી જ રીતે જો મિત્રો ઘર્ષણ રહિત સપાટી હોય અને બે પદાર્થોને દોરીથી બાંધવામાં આવે તો પણ સમય જ વસ્તુ થઈ। યાદ રાખો મિત્રો કે અહીંયા સપાટી ઘર્ષણ રહિત છે ત્યારે ખેંચવા પડે, સ્વાભાવિક છે। પેલા મળું ધક્કો મારીએ છીએ જ્યારે આમાં ખેંચવા પડે છે। તો એવા સંજોગોની અંદર બંને પદાર્થનો પ્રવેગ એ હોય તો અલગ અલગ પદાર્થ માટે જોઈએ ટોટલ આપણે જોવું હોય તો સ્વાભાવિક છે કે F બરાબર M1 પ્લસ M2 N2A અને પ્રવેગ Fના છેદમાં M1 પ્લસ M2 થશે ટોટલ પ્રવેગ। હવે બળ F આ પદાર્થ માટે વાત કરીએ છીએ, પહેલા પદાર્થ માટે, તો એના માટે વિરુદ્ધ દિશાનું તણાવ બળ બાદ કરવું પડે = M1A। અને તણાવ બળ એક દોરીમાં બંને બાજુ વિચારી શકાય। આ તણાવ બળ શું છે? M2A કરી બરાબર છે અને સાદુરૂપ આપી અને આપણે શું લઈ શકાય? દોરીનું તણાવ મેળવી શકાય છે અને પ્રવેગ એ બરાબર આ મેળવી શકાય છે। ત્યાર પછી દ્રઢ આધાર પરથી દળ રહિત દોરી દ્વારા લટકાવેલ બે પદાર્થો, આવી રીતે બે પદાર્થો લટકાવતા હોય અહીંયા જે F બળ લગાડીએ તો કુલ તણાવ બળ કેટલું આવશે? F વત્તાનું વજન બળ M2G, જ્યારે ઉપરની દોરીમાં તણાવ બળ T' કેટલું આવશે? તો આ વજન બળ તો F છે જ, વત્તા આનું વજન બળ M2G અને આમનું વજન બળ આવશે M1G। એમાંથી આ G કોમન કાઢી નાખ્યા છે, M1G અને M2Gની અંદર G કોમન કાઢીએ એટલે T' બરાબર આવશે F પ્લસ M1 પ્લસ M2 બહાર G આવશે। તો થેન્ક યુ મિત્રો। આ હતું મિત્રો જ્યારે બે પદાર્થો સંપર્કમાં હોય, ત્રણ પદાર્થો સંપર્કમાં હોય અથવા બે પદાર્થ દોરી વડે બાંધ્યા હોય ત્યારે જુદા જુદા પદાર્થ પર, સેપરેટ પદાર્થ પર કેટલું બળ લાગે તે અને એમનો પ્રવેગ કેટલો હોય તે। થેન્ક યુ મિત્રો।